हेलो मित्रों, केम छो? जेड एज्युकेशनની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો જે લેક્ચર છે એમાં આપણે પૂરક પરીક્ષા તમારી આંકડાશાસ્ત્રની છે એનું 25 માર્કનું 1 કલાકનું પેપર છે એ સોલ્વ કરીશું। તો મિત્રો, આ બોર્ડ ઉપર મેં ક્વેશ્ચન અને આન્સર બધું લખેલું છે, તો ચાલો આપણે આ પેપરને સોલ્વ કરીએ। સેક્શન એ ની અંદર પહેલો પ્રશ્ન છે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો સૂચકાંકમાં લાંબા ગાળાના ફેરફારો માટે અચલ આધારની રીત ઉપયોગી છે, એટલે આપણો આન્સર રહેશે સી ઓપ્શન। સહસંબંધાંકનો વિસ્તાર શું છે? તો સહસંબંધાંક છે મિત્રો, એનો જવાબ હંમેશા -1 થી +1 ની વચ્ચે હોય, એટલે આપણો જવાબ છે એ આ રહેશે, સી ઓપ્શન રહેશે, -1 થી +1 ની વચ્ચે। નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો નિયત સંબંધ રેખા x બાર અને y બાર આ બિંદુમાંથી પસાર થાય છે, એટલે ત્રીજા પ્રશ્નનો ઓપ્શનનો જવાબ રહેશે એ। સેક્શન બી ની અંદર આધાર વર્ષ એટલે શું એવો પ્રશ્ન છે। તો મિત્રો, ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષની સાપેક્ષમાં વસ્તુની વર્તમાન વર્ષની ચલ કિંમતમાં થતા ફેરફારને સરખાવવામાં આવે છે। તે નિશ્ચિત વર્ષને, જે પાછળનું વર્ષ હોય જેની સામે આપણે ચાલુ વર્ષમાં કોઈ કિંમતની સરખામણી કરીએ, તો એ નિશ્ચિત વર્ષને સૂચકાંક માટેનું આધાર વર્ષ કહે છે। જે વર્ષ ભૂતકાળનું હોય જેની સામે આપણે ચાલુ વર્ષમાં એ ચલની કિંમતનો ફેરફાર હોય, એની કેટલો ફેરફાર થયો છે એની માહિતી મેળવીએ છીએ, એ પાછલું જે વર્ષ છે એ ભૂતકાળનું વર્ષ, એને આધાર વર્ષ કહે છે। ને મિત્રો, ઘણીવાર એવું પૂછે ને કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો જવાબમાં એવું લખવાનું, આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ। સહસંબંધની વ્યાખ્યા આપો। બે કે તેથી વધુ ચલ વચ્ચે રહેલા પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના સંબંધને સહસંબંધ કહે છે। બે કે તેથી વધુ ચલ વચ્ચે રહેલા પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના સંબંધને સહસંબંધ કહે છે। મિત્રો, ગમે ત્યારે સહસંબંધની વ્યાખ્યા લખો છો તો હંમેશા કાર્યકારણનો સંબંધ આ શબ્દ વ્યાખ્યામાં સામેલ હોવો જોઈએ। છઠ્ઠો ક્વેશ્ચન છે, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો માપ કે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી। માપ અથવા સ્કેલ બેમાંથી કોઈ પણ શબ્દ લખો તો ચાલે। માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી એવું પણ ચાલશે, અથવા સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી એવું પણ લખી શકાય। સી સેક્શન થી દાખલા શરૂ થાય છે મિત્રો। તમને કહ્યું છે આપેલા સૂચકાંકોને અચળ આધારે સૂચકાંકમાં ફેરવો। તો અચળ આધારે સૂચકાંકમાં ફેરવવા માટે તમને જે સૂચકાંક આપેલા છે પારંપરિક આધારના સૂચકાંક હોય, તો અહીં આપણે પારંપરિક આધારના સૂચકાંકોને અચળ આધારમાં ફેરવવું હશે તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પાછલા વર્ષનો અચળ આધારે સૂચકાંક ભાગ્યા 100। તો આ સૂત્રમાં કિંમતો મૂકવાની શરૂઆત કરીએ એની પહેલા કોઈ પણ આવો અચળ આધારના સૂચકાંકને પારંપરિકમાં કે પારંપરિકને અચળ આધારમાં ફેરવવાનો આધાર પરિવર્તનનો દાખલો પૂછાય। આવા દાખલાને શું કહેવાય? આધાર પરિવર્તનનો દાખલો। તો આધાર પરિવર્તનના દાખલામાં પહેલો સૂચકાંક m નો m મૂકીશું 110। પહેલો સૂચકાંક m નો m રહેશે 110। હવે પછી આપણે શું કરીશું? આ 112 સાથે ગુણ્યા 110 ભાગ્યા 100 આ ગણતરી કરીશું। મિત્રો, આની ગણતરી કરવાથી જવાબ આવશે 123.20। 109 ગુણ્યા 123.20 ડિવાઇડ બાય 100। તો મિત્રો, આનો જવાબ આવશે 134.29। 108 ઇન્ટુ આ 134.29
29 ગુણાકારમાં જશે ડિવાઈડ બાય 100 કરીશું તો આનો જવાબ આપણને મળશે 145.03 એના પછી 105 into 145.03 ડિવાઈડ બાય 100 તો આનો આન્સર આપણને મળશે 152.28 111 ગુણ્યા 152.28 upon 100 equal to આનો જવાબ આવશે 169.03 તો મિત્રો આ તો આધાર પરિવર્તનનો દાખલો પછી પ્રશ્ન 8 માં તમને પૂછ્યું છે ક્રમાંક સહસંબંધાંક શોધો એના અંદર ગાયક 5 ગાયકો છે A B C D E આ 5 ગાયકોને નિર્ણાયક 1 અને નિર્ણાયક 2 આપેલા જે ક્રમ છે એ લખેલા છે હવે આના આધારે આપણા દાખલાનો જવાબ કેવી રીતે લખવાનો આ પ્રશ્ન છે અહીંયા આપણે જવાબ લખીએ છીએ સૌથી પહેલા એ ગાયકોના નામ અહીં લખી દો A B C D E હવે હું શું કરીશ પહેલા જે ક્રમ આપીશ નિર્ણાયક 1 ના એને કહીશું RX rank of X નિર્ણાયક 2 ના જે ક્રમ આપીશું એને કહીશું RY rank of Y X ના ક્રમ અને Y ના ક્રમ એના પછી કયું ખાનું બનશે D D એટલે તફાવત ડિફરન્સ D એટલે ડિફરન્સ RX RY આ બંને ક્રમાંકોનો તફાવત બે ક્રમાંકોનો તફાવત અને આ જે D આવશે તફાવત એના વર્ગોનો અહીંયા સરવાળો શોધવામાં આવશે આટલા ખાના બનાવવામાં આવશે હવે આપણે અહીંયા ક્રમ કેવી રીતે આપવાનો તો અહીં જુઓ નિર્ણાયક 1 એ C ને એક ક્રમ આપ્યો તો C ને એક ક્રમ આપ્યો A ને બીજો ક્રમ આપ્યો A ને બીજો ક્રમ B ને ત્રીજો ક્રમ B ની સામે ત્રીજો ક્રમ E ને ચોથો ક્રમ અને D ને પાંચમો ક્રમ આપ્યો છે એવી રીતે બીજો નિર્ણાયક છે એને B ને પહેલો ક્રમ આપ્યો તો B માં પહેલો ક્રમ આપ્યો D ને ત્રીજો ક્રમ આપે છે અને A ને ચોથો ક્રમ આપે છે E ને પાંચમો ક્રમ આપે છે આવી રીતે ક્રમાંકો આપી દેવાના હવે એનો D શોધે તફાવત 2 - 4 3 - 1 1 - 2 5 - 3 4 - 5 સિગ્મા D શોધવાનું હંમેશા સિગ્મા D નું મૂલ્ય 0 આવવું જોઈએ 2 અને 2 એટલે 4 અને -2 - 1 એટલે -4 4 - 4 0 સિગ્મા D ની કિંમત 0 આવે એટલે એવું સમજવાનું કે આપણે આ જે ચાર કોલમ બનાવ્યા છે ત્યાં સુધીની ગણતરી સાચી છે બરાબર છે ક્ષતિરહિત છે ભૂલો વગરની છે હવે d સ્ક્વેર શોધીશું d નો સ્ક્વેર કરીએ -2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર આનું ટોટલ થશે એને કહીશું સિગ્મા d સ્ક્વેર 4 8 9 10 અને 4 14 તો મિત્રો સિગ્મા d સ્ક્વેર શું મળે છે 14 પછી ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r = 1 - 6 sigma d square divided by n in bracket n square minus 1 આ સૂત્રમાં કિંમતો મૂકો equal to 1 minus 6 sigma d square નું મૂલ્ય 14 divided by n એટલે 1 2 3 4 5 પદોની સંખ્યા જોડકાની સંખ્યા 5 છે તો n = 5 n સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર minus 1 તો 1 minus 14 into 6 કરીશું 84 25 minus 1 એટલે 24 થશે 24 ગુણ્યા 5 એટલે 120 થશે 1 minus 0.7 0.3 આમ r નો જવાબ 0.3 મળે છે આ આપણા ક્વેશ્ચન નો આન્સર હવે નિયત સંબંધનો પ્રશ્ન પૂછ્યો છે y ની x પરની નિયત સંબંધ રેખા જેમાં y એટલે બજાર કિંમત x એટલે રોકાણ રોકાણ એટલે x છે અને બજાર કિંમત એટલે y છે હવે કહ્યું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો
તો મિત્રો y ની x પર નિયત સંબંધ રેખા શોધો તો આટલા સ્ટેપ છે સૌથી પહેલા હંમેશા x બાર શોધવાનો સૌથી પહેલું કામ હંમેશા x બાર શોધવાનો તો x બાર ઇક્વલ ટુ ગણવાની જરૂર છે ને x નો જે મધ્યક છે 40 એ x બાર ગણાશે એના પછી y બાર શોધવાનો તો y બાર પણ શોધવા જવાની જરૂર નથી તમારી પાસે મધ્યક બજાર કિંમતનો આપ્યો છે y નો મધ્યક એને y બાર લઈશું x બાર અને y બાર આવી ગયા એના પછી આપણને બીજી માહિતી આપી છે વિચરણ x નું વિચરણ એટલે sx સ્ક્વેર કહેવાશે અને sx સ્ક્વેર નું મૂલ્ય શું છે 100 છે એવી રીતે y માટે બી આપણને વિચરણ આપ્યું છે એને આપણે કહીશું sy સ્ક્વેર અને sy સ્ક્વેર નું મૂલ્ય કેટલું છે 256 એના પછી b શોધવામાં આવે છે byx byx નું સૂત્ર આ માહિતી જોઈને આ સહવિચરણ છે એને આપણે શું કહીશું covxy તો આના ઉપરથી સૂત્ર કયું લાગુ પડશે મિત્રો covxy divided by sx square આ સૂત્રમાં કિંમતો મૂકીએ covxy નું મૂલ્ય છે 80 divided by sx square 100 0.80 આ જવાબ આવશે પહેલે b શોધવામાં આવશે b શોધ્યા પછી આપણે શોધીશું a તો a નું સૂત્ર છે y બાર માઈનસ bx બાર આમાં કિંમતો મૂકીએ y બાર આપણી પાસે છે 50 b નું મૂલ્ય આપણે શોધ્યું 0.80 byx બોલો કે b બોલો એક જ છે 0.80 into x બાર આપણી પાસે 40 તો 50 માઈનસ 32 એટલે આન્સર મળશે આપણને 18 એ શોધી નાખ્યા પછી હવે આપણે ટાઇટલ મૂકીશું y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા તો y ની x પરની નિયત સંબંધ રેખા છે એ કઈ રીતે લખાશે આમ લખાશે y કેપ ઇક્વલ ટુ a bx એમાં આપણે કિંમતો મૂકી માટે y કેપ ઇક્વલ ટુ a નું મૂલ્ય 18 b 0.80 x તો આને કહેવાય y ની x પરની નિયત સંબંધ રેખા શોધી કાઢી એના પછી આપણને અંદાજ કે અનુમાન કરવાનું પૂછ્યું છે તો રોકાણ 45 હોય એટલે કે x 45 હોય તો બજાર કિંમત શોધો એટલે y શોધો તો જ્યારે x ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 45 હોય ત્યારે y ઇક્વલ ટુ કેટલા એ અંદાજ આપણે કરવાનો છે તો શું કરીશું એના માટે આ નિયત સંબંધ રેખા મૂકો જે આપણે અગાઉ શોધેલી છે એમાં x ની જગ્યાએ 45 મૂકી દો 18 0.80 45 તો y કેપ ઇક્વલ ટુ 18 0.80 45 કરશો એનો જવાબ આવશે 36 એટલે 18 36 માટે y કેપ ઇક્વલ ટુ 54 y કેપ ઇક્વલ ટુ 54 પણ 54 ની પાછળ એકમ લખવો પડે નહીંતર આપણો અડધો માર્ક કપાઈ જાય એટલે આપણે શું કરીશું આ y નો આન્સર મળ્યો તો y નો એકમ શું છે જુઓ લાખ રૂપિયા મિત્રો 54 ની પાછળ લખવાનું લાખ રૂપિયા આ y કેપ ઇક્વલ ટુ જે આન્સર આવશે એ 54 લાખ રૂપિયા આવશે આ આપણો જવાબ મતલબ તમે 45 લાખ રૂપિયા રોકાણ કરશો તો 54 લાખ રૂપિયા બજાર કિંમત મ્યુચ્યુઅલ ફંડ ની થશે તો આ 8મા ક્વેશ્ચન 9મા ક્વેશ્ચન નો આન્સર અહીંયા પૂરો થયો પ્રશ્ન નંબર 10 માં
આપણને લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણવાની સૂચના છે. એના માટે આટલી માહિતી આપણને આપી છે. 2014 નો જથ્થો, જથ્થાને અંગ્રેજીમાં કહેવાય ક્વોન્ટિટી. જથ્થાને અંગ્રેજીમાં કહેવાય ક્વોન્ટિટી. એનો પહેલો અક્ષર છે Q, એટલે અહીંયા આપણે જથ્થાને Q તરીકે ઓળખીશું. અને 2014 નો જથ્થો છે એટલે Q0, 2015 નો જથ્થો હોય તો Q1. 2014 નો ભાવ, તો ભાવને અંગ્રેજીમાં કહેવાય પ્રાઇસ. પ્રાઇસ નો પહેલો અક્ષર છે P, એટલે આપણે ભાવને P થી ઓળખીશું. અને 2014 નો ભાવ છે એટલે P0, 2015 નો ભાવ એટલે P1. તો મિત્રો આવી રીતે આપણે P0, P1, Q0, Q1 નામ આપી દેવાના. ત્યારબાદ P1 Q0 અને P0 Q0, P1 Q1, P0 Q1 આ ચાર ખાના બનાવીશું. P1 Q0 એટલે આ P1 અને Q0 બંને ખાનાઓનો ગુણાકાર. 45 ગુણ્યા 25 કરીએ એટલે 1125, 30 ગુણ્યા 15 એટલે 450, 36 ગુણ્યા 10 એટલે 360, 8 ગુણ્યા 25 એટલે 200 અને 65 ગુણ્યા 30 એટલે 1950. આનું ટોટલ શું થશે? 4085. એવી રીતે P0 Q0 નો ગુણાકાર કરીએ એટલે કે 42 ગુણ્યા 25 એટલે 1050, 28 ગુણ્યા 15 એટલે 420, 30 ગુણ્યા 10 એટલે 300, 20 ગુણ્યા 8 એટલે 160, 60 ગુણ્યા 30 એટલે 1800. આનો સરવાળો કરીએ તો આપણને 3730 મળશે. P1 Q1, તો P1 અને Q1 નો ગુણાકાર કરીએ 45 ગુણ્યા 32 એટલે 1440, 30 ગુણ્યા 20 એટલે 600, 36 ગુણ્યા 20 એટલે 720, 25 ગુણ્યા 15 એટલે 375 અને 65 ગુણ્યા 36 એટલે 2340. એનો સરવાળો કરશો 5475. P0 Q1, તો P0 અને Q1 નો ગુણાકાર 32 ગુણ્યા 42 1344, 20 ગુણ્યા 28 560, 20 ગુણ્યા 30 એટલે 600, 15 ગુણ્યા 20 એટલે 300 અને 36 ગુણ્યા 60 એટલે 2160. આનો સરવાળો થશે 4964. લાસ્પેયરનો સૂચકાંક ગણવા માટે લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર આ રીતે લખાશે. IL બરાબર સિગ્મા, આ પહેલું ખાનું લખવાનું, P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. પાછળનું સૂત્ર IP બરાબર સિગ્મા, આ ત્રીજું ખાનું લખવાનું, P1 Q1 છેદમાં ચોથું ખાનું લખવાનું, P0 Q1 ઇન્ટુ 100. અને ફિશરનો સૂચકાંક એટલે IF બરાબર રૂટમાં IF ઇન્ટુ IP. સિગ્મા P1 Q0 4085 अपॉन 3730 ગુણ્યા 100. પાશે માટે 5475 ડિવાઇડ બાય 4964 ઇન્ટુ 100. તો મિત્રો આનો જવાબ આવશે 109.52 અને આનો જવાબ આવશે 110.29. અને ફિશરનો સૂચકાંક ગણવો હશે તો IL એટલે 109.52 ગુણ્યા 110.29. આની ગણતરી કરવાથી જવાબ મળશે 109.90. એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે IL અને IP નો જે જવાબ હોય, IF નો જવાબ એ બંને કિંમતોની વચ્ચે જ આવે, એટલે કે 109.52 અને 110.29 ની વચ્ચે આ જવાબ આવવો જોઈએ. 109.52 કરતા
આ ઓછું ના હોવું જોઈએ 110.29 કરતા આ જવાબ વધારે ના હોવો જોઈએ એટલે ફિશરનો સૂચકાંક આ બંને કિંમતોની વચ્ચે આવે છે એના પછી 11મો ક્વેશ્ચન છે કાલ્પિયર્સનની રીતે સહસંબંધાંક ગણો મિત્રો x ના આંકડા ખૂબ જ વધારે છે પછી તમે એવું કહી શકો કે x ની જેટલી કિંમતો છે એ બધી 50 થી વિભાજિત થઈ શકે એમ છે વિભાજ્ય છે તો આને 50 વડે ભાગી દઈએ 50 વડે ભાગતા આવું લખશો એટલે 750 ભાગ્યા 50 એટલે 15 600 ભાગ્યા 50 એટલે 12 350 ભાગ્યા 50 એટલે 7 500 ભાગ્યા 50 એટલે 10 200 ભાગ્યા 50 એટલે 4 700 ભાગ્યા 50 એટલે 14 અને 850 ભાગ્યા 50 એટલે 17 એટલે x ની કિંમતો ખૂબ જ નાની થઈ y ની કિંમતોમાં જો બધી 5 વડે વિભાજ્ય છે તો અહીંયા આપણે એવું લખીશું 5 વડે ભાગતા 5 વડે ભાગીએ 30 ભાગ્યા 5 20 ભાગ્યા 5 15 ભાગ્યા 5 20 ભાગ્યા 5 10 ભાગ્યા 5 25 ભાગ્યા 5 50 ભાગ્યા 5 x ની અને y ની કિંમતો ખૂબ જ નાની છે એટલે આપણે સૂત્ર નંબર પહેલું આ xy વાળું સૂત્ર વાપરીશું એના માટે મારે 3 ખાના એક્સ્ટ્રા બનાવવા પડશે x2 y2 અને xy 15 નો સ્ક્વેર 225 12 નો સ્ક્વેર 144 7 નો સ્ક્વેર 49 10 નો સ્ક્વેર 100 4 નો સ્ક્વેર 16 14 નો 196 17 નો 289 એવી રીતે y ના સ્ક્વેર કરીએ 6 નો સ્ક્વેર 36 4 નો સ્ક્વેર 16 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 2 નો સ્ક્વેર 4 5 નો સ્ક્વેર 25 10 નો સ્ક્વેર 100 x અને y નો ગુણાકાર કરવાનો xy એટલે શું તો x અને y નો ગુણાકાર 15 ગુણ્યા 6 12 ગુણ્યા 4 7 ગુણ્યા 3 10 ગુણ્યા 4 4 ગુણ્યા 2 14 ગુણ્યા 5 અને 17 ગુણ્યા 10 આ બધાના સરવાળા કરશો એટલે 79 આનું ટોટલ 34 આનું ટોટલ 10 19 આનો સરવાળો 206 અને છેલ્લે આનો સરવાળો 447 મળશે ત્યાર પછી ફ્રેન્ડ આ સૂત્ર મૂકી દઈએ કાલ્પિયર્સનના સહસંબંધાંકનું આ સૂત્રમાં કિંમત મૂકો n એટલે શું તો 1 2 3 4 5 6 7 જોડકાની સંખ્યા 7 સિગ્મા xy 447 સિગ્મા x 79 સિગ્મા y 34 ડિવાઇડ બાય પહેલા સ્ક્વેર રૂટમાં 7 સિગ્મા x સ્ક્વેર 10 19 સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે 79 નો હોલ સ્ક્વેર બીજા સ્ક્વેર રૂટમાં n એટલે 7 સિગ્મા y સ્ક્વેર 206 અને સિગ્મા y 34 છે એનો સ્ક્વેર આનો ગુણાકાર કરશો 31 29 આનો ગુણાકાર કરશો 2686 પહેલા સ્ક્વેર રૂટમાં આ બંનેનો ગુણાકાર 71 33 ઓછા 79 નો વર્ગ કરશો 6241 206 ગુણ્યા 7 એટલે 1442 ઓછા 34 નો વર્ગ એટલે 1156 આની બાદબાકી આવશે 443 રૂટમાં આની બાદબાકી આવશે 892 1442 માંથી 1156 માઈનસ કરો 286 તો ફ્રેન્ડ અહીંયા 443 ડિવાઇડ બાય 505.086 અને એનો આન્સર મળશે આપણને 0.88 આ આપણો જવાબ 0.88 ક્વેશ્ચન નંબર 11 માં ઓપ્શનમાં જે પ્રશ્ન છે એમાં લખ્યું છે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો x બરાબર 5 હોય ત્યારે y નું અનુમાન કરો
અને ત્રીજો પ્રશ્ન બી પૂછ્યો છે ત્રુટિ શોધો. ત્રુટિ શોધો. તો મિત્રો આ દાખલામાં 3 પોઈન્ટ પૂછ્યા છે. y ની x પરની નિયત સંબંધ રેખા, x ની બરાબર 5 હોય તો y ની કિંમતનો અંદાજ અને ત્રુટિ. ગણતરી કેવી રીતે કરીશું? x અને y ની કિંમતો જોશો તો ખૂબ જ નાની છે, એટલે આપણે પહેલા નંબરનું સૂત્ર છે એના ઉપરથી નિયત સંબંધની ગણતરી કરીશું. તો મારે અહીંયા x નું ખાનું છે તો x2 નું જોઈશે અને x અને y આ બે ખાના બનાવવા પડશે. x2 શોધીએ. 3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4, 5 નો 25, 3 નો 9. x અને y નો ગુણાકાર 3 ગુણ્યા 10, 1 ગુણ્યા 5, 2 ગુણ્યા 8, 2 ગુણ્યા 7, 5 ગુણ્યા 13 અને 8 ગુણ્યા 3 એટલે 24. ફ્રેન્ડ આનું ટોટલ આવશે સિગ્મા x કરીએ એટલે 79. y નું ટોટલ આવશે 34. સિગ્મા x2 આવશે 10 19. સિગ્મા xy આવશે 447. સોરી, ટોટલ મિસ્ટેક છે મારી ફ્રેન્ડ્સ. આનું ટોટલ આવશે 16. આનું ટોટલ આવશે 51. સિગ્મા x2 નું ટોટલ આવશે 52. આનું ટોટલ આવશે 154. હવે પછી મારે y ની x પરની નિયત સંબંધ રેખા માટે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલું સ્ટેપ x બાર, બીજું સ્ટેપ y બાર, ત્રીજું b, ચોથું સ્ટેપ a, પાંચમું y ની x પરની નિયત સંબંધ રેખા. આને આપણે કહીશું y ની x પરની નિયત સંબંધ રેખા. આ શોધવું પડશે. અને જ્યારે x બરાબર 5 હોય ત્યારે y નો અંદાજ, આટલી વસ્તુ શોધવાની છે. અને છેલ્લે શોધવાની છે ત્રુટિ. અહીંયા આપણે x બાર શોધીશું. એનું સૂત્ર છે સિગ્મા x n. સિગ્મા x 16 ભાગ્યા 1 2 3 4 5 6 n = 6. 16/6 કરીએ એટલે 2.67. y બાર = સિગ્મા y n એટલે કે 51/6. 51/6 કરીએ તો આન્સર મળશે 8.5. b yx = n into sigma xy minus sigma x into sigma y upon n into sigma x2 minus sigma x નો હોલ સ્ક્વેર. ફ્રેન્ડ આ સૂત્ર છે ને એ કેલ્ક્યુલેશનના r ના સૂત્ર પરથી બનેલું છે. જો અંશનો ભાગ m ના m લખો, અંશનો ભાગ m ના m લખો અને છેદમાં જે બે રૂટ આપેલા છે એમાંથી પહેલો રૂટ છે લખો. પહેલું રૂટ છે એમાં શું લખ્યું છે n sigma x2 minus sigma x whole square એ મૂકો. પણ રૂટ કાઢી નાખો, રૂટ ના લખો. આ રૂટ અહીંયા લખાશે નહીં. કિંમતો મૂકો. n નું મૂલ્ય 6, sigma xy નું મૂલ્ય 154 minus sigma x નું મૂલ્ય છે 16, sigma y 51 divide by n = 6, sigma x2 52 minus sigma x 16 છે એનો સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ આની કેલ્ક્યુલેશન કરશો આ બંનેનો ગુણાકાર આવશે 924 અને 16 * 51 કરશો 816. 52 * 6 312 minus 16 નો સ્ક્વેર 256. 924 માંથી 816 માઈનસ કરીએ 108 આની બાદબાકીનો જવાબ 56 આવશે. છેલ્લો ભાગાકારનો જવાબ 1.93 મળશે. આ આપણને મળશે b નો આન્સર. નિયત સંબંધમાં ફ્રેન્ડ્સ સ્ટેપ યાદ રાખો. પહેલું શું ગણવાનું x બાર, બીજું ગણવાનું y બાર, ત્રીજું ગણવાનું b, ચોથું ગણવાનું a, પાંચમું ગણવાનું y ની x પરની નિયત સંબંધ રેખા, છઠ્ઠું ગણવાનું અંદાજ અથવા અનુમાન
x બરાબર આટલા તો y બરાબર કેટલાનો અંદાજ અને સાતમું ત્રુટિ આમાંથી જે પૂછ્યું હશે એ ગણીશું ત્રુટિ ના પૂછ્યું તો નહીં ગણવાની અંદાજ બી ના પૂછ્યો તો નહીં ગણવાનો મોટા ભાગે દાખલામાં અહીં સુધી તો સમ કરવાનો આવશે y ની x પર નિયત સંબંધ રેખા તો ગણવાની આવશે બધા દાખલા અહીં સુધી તો હોય એના પછી જે વધારાના મુદ્દા છે એ પૂછે તો ગણો ના પૂછે તો ના ગણો તો મેં x બાર ગણ્યું y બાર ગણ્યું b ગણ્યું હવે મારે એના પછી શું ગણવાનું છે a બરાબર y બાર b x બાર તો y બાર છે 8.5 માઈનસ b કેટલા છે 1.93 x બાર કેટલા છે આપણી પાસે 2.67 8.5 માઈનસ આ બેનો ગુણાકાર કરું છું તો એનો જવાબ આવે છે 5.15 અને આ બંનેની જે બાદબાકી કરીશું તો એનો જવાબ મળશે આપણને 3.35 તો ફ્રેન્ડ એનો જવાબ શું આવે છે 3.35 એના પછીનું સ્ટેપ શું છે y ની x પરની નિયત સંબંધ રેખા આ y ની x પરની નિયત સંબંધ રેખા એટલે આ સમીકરણ લખવાનું y cap equal to a plus bx એમાં y cap ને y cap જ લખો a ની કિંમત શોધી 3.35 a મૂકો b ની કિંમત 1.93 અને x આટલું શોધીએ એને y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય હવે એમાં x બરાબર 5 હોય તો y ની અંદાજિત કિંમત કેટલી એવું શોધવાનું છે તો હું શું કરીશ કે ઉપર જે સમીકરણ શોધ્યું છે એ લખવાનું એમાં 3.35 પ્લસ 1.93 x ની જગ્યા પર x ની કિંમત 5 છે ને મૂકી દેવાનું 3.35 પ્લસ 1.93 ને 5 સાથે ગુણશો તો ગુણાકાર આવશે 9.65 આનો જવાબ મળશે 13 તો ફ્રેન્ડ ખબર પડી શેનો જવાબ મળ્યો આ જવાબ y કેપ નો મળ્યો y નો અંદાજ મળ્યો અંદાજિત કિંમત y ની છે તો આમાં તમારે આટલું ગણશો તો અડધો માર્ક કપાશે કેમ કે તમારે 13 ની પાછળનો એકમ લખવો પડે આ y નો જવાબ છે એટલે શું કરવાનું આ y ના ખાનામાં જવાનું અહીંયા એકમ જુઓ અમે અંડરલાઈન કરી છે 1000 રૂપિયા એને એકમ કહેવાય કૌંસમાં જે માહિતી છે એને એકમ કહેવાય x નો એકમ શું છે તો કે વર્ષો છે y નો એકમ શું છે તો 1000 રૂપિયા છે તો મારા જવાબ y નો આવે છે એટલે પાછળનો એકમ લખવો પડે 1000 રૂપિયા આવું લખીએ તો આપણને પૂરા માર્ક્સ મળે એક પણ માર્ક્સ સાહેબ કાપી ના શકે એના પછીનો ક્વેશ્ચન પૂછ્યો ત્રુટિ શોધો ત્રુટિ એને આપણે e વડે ઓળખીશું સ્મોલ e લખવાનું કેપિટલ e નહીં લખવાનું તો ત્રુટિ શોધવા માટે e y y cap y એટલે શું ખરેખર કિંમત y ની ખરેખર કિંમત y cap એટલે શું અંદાજિત કિંમત y ની અંદાજિત કિંમત એ શું છે સમજીએ તમે અહીંયા x બરાબર કેટલા આપેલા હતા જેના માટે y નો અંદાજ શોધ્યો x બરાબર 5 આપેલા હતા એટલે મારે શું કરવાનું આ કોષ્ટકમાં જઈ x ના ખાનામાં 5 શોધવાના એની સામે y કેટલો હતો 13 અને y કહેવાય એટલે અહીંયા જે y લખવાનો છે એ 13 લખાશે કોષ્ટકમાંથી લખાશે બરાબર કેવી રીતે ફરી એકવાર x કેટલા હતા 5 x માં 5 શોધવાના એની સામે જે y ની કિંમત હોય એ લખવાનું એને y તરીકે લખવાનું માઈનસ હવે મારે y કેપ જોઈએ છે y કેપ એટલે y નો અંદાજ તો y કેપ નો જવાબ જો 13 છે y કેપ y નો અંદાજ 13 છે કોઇન્સિડન્ટલી આ બંને જવાબ સેમ છે y પણ 13 છે y કેપ પણ 13 છે દરેક વખત એવું ના પણ હોય આપણું કામ એટલું જ છે કોષ્ટકમાંથી y મૂકો અને અંદાજિત મૂલ્ય અહીંયા y કેપ લખો ત્રુટિ અહીં મળે છે 0 ત્રુટિ 0 મળે એ કંઈ પણ મળે -2 મળે 2 મળે કંઈ પણ મળે ત્રુટિ આ રીતે શોધવામાં આવે છે તો મિત્રો આ હતું તમારું એકમ કસોટીનું પેપર 11 પ્રશ્નો છે બરાબર આટલા પ્રશ્નો તમે સોલ્વ કરો 25 માર્કનું 1 કલાકનું પેપર છે ના સમજણ પડી હોય હજુ પણ તમે મને એક પ્રશ્ન મોકલશો હું એનું તમને સોલ્યુશન કરીને ફરી પાછો વિડિયો લેક્ચર બનાવીને મોકલી આપીશ ડિફિકલ્ટી તો ફ્રેન્ડ્સ આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે કે નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી હું રજા લઉં છું ગુડ બાય ગુડ ડે જય હિન્દ જય ભારત